હેલો ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. આજે હું ગુજરાતી રેસીપી, ગુજરાતીઓને પસંદ એવી દાળ ઢોકળીની રેસીપી તમારી જોડે શેર કરીશ. દાળ ઢોકળીની રેસીપી માટે જરૂરી દાળ છે, આ સિંગ દાણા છે અને આ મીઠું છે. બાકીના મસાલા આપણે દાળ બફાઈ જાય પછી કરીશું, એટલે હું તમને આગળ બતાવતી રહીશ. આપણે આજે દાળ ઢોકળીની રેસીપી તમને બતાવીશું. પહેલા સૌપ્રથમ આ દાળને ધોઈ અને બાફવા મૂકી દઈએ. આપણે આ દાળ 2 થી 3 પાણીએ ધોઈ અને લઈ લીધેલી છે. આ અંદાજે 4 થી 5 વ્યક્તિઓ માટે છે, એટલે આટલી નાની વાટકી મેં 2 વાટકી જેટલી દાળ લીધી છે. તમે તમારા રીતે કેટલા વ્યક્તિઓ માટે બનાવો છો એ રીતે અંદાજે લઈ શકો છો. હવે આપણે દાળ બાફવાની છે, તો આ દાળ આપણે બાફી લઈએ. દાળ આપણે કુકરમાં એડ કરી દઈશું. હવે આમાં સિંગદાણા નાખી દઈશું. 1.5 વાટકી દાળ છે એ પ્રમાણે આપણે 1 થી 1.5 ચમચી મીઠું એડ કરી દઈશું. હવે આમાં 2 ગ્લાસ પાણી નાખી દઈશું. એમાં 2 ગ્લાસ પાણી નાખી દઈશું. આપણે આમાં પાણી ઉમેરી દીધું છે. હવે આ દાળ ઉભરાય નહીં એની માટે આપણે થોડું તેલ ઉમેરીશું. એમાં 1 થી 2 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અંદર, જેનાથી દાળ બાફતી વખતે ઉભરાય નહીં. હવે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી પ્રેશર કુકર ગેસ ચાલુ કરીને આપણે આને બાફવા મૂકી દઈશું. આપણે હવે મસાલા ઢોકળી બનાવવાની છે, એટલે એની માટે લોટ બાંધી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે દાળ જ્યાં સુધી બફાય છે ત્યાં સુધી આપણે ઢોકળી માટે લોટ બાંધી લઈશું. આપણે આ મસાલા ઢોકળી બનાવીશું, એટલે એમાં એ પ્રમાણેના મસાલા એડ કરી લઈએ. આપણે 3-4 વ્યક્તિઓ માટે બનાવીએ છીએ, એટલે આટલી વાટકી 2 વાટકી લોટ લેશો એટલે ઇનફ છે. હવે એમાં આપણે દાળ બાફવામાં આપણે મીઠું નાખેલું છે, એટલે લોટના પ્રમાણનું મીઠું નાખવાનું છે. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ. હળદર, 1 થી 2 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું. અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર. હવે આમાં તેલ ઉમેરી દઈશું મોણ માટે. મોણ એટલા માટે કે આપણી ઢોકળી જ્યારે બનીને તૈયાર થાય ત્યારે દાંતે ચોંટે નહીં. હવે આપણે આને મિક્સ કરી લઈશું. થોડું પાણી ઉમેરી અને સરસ કઠણ લોટ બાંધીશું. આનો રોટલી કરતા સહેજ કડક રાખીશું. ગુજરાતીઓની ફેવરેટ છે દાળ ઢોકળી. તમે પણ એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો. જો ફ્રેન્ડ્સ, આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આને સહેજ તેલ લગાવી લઈએ. ત્યાં સુધી આપણી દાળ પણ બફાવા લાગી છે. આ રીતે તેલ લગાવી એને 2-5 મિનિટ રેસ્ટ આપી ત્યાં સુધી સરસ લોટ એકદમ સોફ્ટ થઈ જશે. આ રીતનો રાખવાનો, નહીં બહુ કડક નહીં એકદમ ઢીલો. જ્યાં સુધી આપણી દાળ બફાય છે અને લોટ એકદમ સેટ થઈ જાય ત્યાં સુધી આપણે દાળ વઘારવા માટે મસાલો તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે લોટ બંધાઈ ગયો છે. હવે દાળનો મસાલો કરીશું. 3 થી 4 નંગ લીલા મરચાં લીધેલા છે અને 6 થી 7 કળી સૂકા લસણ લીધેલ છે, તે આપણે ખાણીમાં એડ કરી લઈશું. આનો મસાલો આપણે મિક્સર જારમાં નથી કરવાનો. હવે આમાં જીરું ઉમેરીશું. 4 થી 5
મરી છે અને 2 થી 3 લવિંગ છે, એ પણ એડ કરી દઈશું. હવે આપણે મસાલો કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે જે મસાલો કરીએ છે ને એમાં સહેજ એવું મીઠું નાખી દઈશું તો આપણો મસાલો ફટાફટ ખાંડી શકાશે. ફ્રેન્ડ્સ, હવે આપણે જો મસાલો તૈયાર થઈ ગયો છે, એને આપણે વાડકીમાં કાઢી દઈશું. આપણે આ લસણ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર છે. હવે એમાં આપણે બીજા સૂકા મસાલા એડ કરીશું. અડધી ચમચી જેવી હળદર, લાલ મરચું પાવડર. આપણે આમાં લીલા મરચાં પણ તીખા છે, લવિંગ મરી પણ એડ કરેલા છે અને આપણે ઢોકળીના લોટમાં બી મરચું એડ કર્યું છે, એટલે એ પ્રમાણે આપણે તીખાશ એડ કરીશું. તો 1 થી 1.5 ચમચી જેટલું મરચું એડ કરીએ. 1-1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, મીઠું આપણા ઢોકળીના લોટમાં પણ છે અને આપણે દાળ જ્યારે બાફવા મૂકી એમાં પણ એડ કરેલું છે, એટલે એ પ્રમાણે સ્વાદ જોઈ અને વધારે કે ઓછું તમે ઉપરથી નાખી શકો છો. તવાની એર નીકળી ગઈ છે. હવે આપણે દાળ જોઈ લઈએ, જે સરસ વફાઈ ગઈ છે. હવે આપણે એને વઘારની પ્રોસેસ કરીશું. આપણી દાળ સરસ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં પાણી ઉમેરીશું. તમે કેટલી ઠીક જાડી ખાવ છો દાળ કે પતલી રાખો છો એ પ્રમાણે પાણી એડ કરી દેવું. હવે આગળ આપણે એના વઘારની પ્રોસેસ ચાલુ કરી દઈએ. આપણે ગેસ ચાલુ કરી દઈએ, એની ઉપર એક બાઉલ મૂકી દઈએ. આ ઢોકળી આપણે તળીને નાખવાની છે અંદર, એટલે સાઈડના ગેસ ઉપર ગેસ ચાલુ કરીને એક કડાઈમાં તેલ ઉમેરી દઈએ. કરીને ઉપર તેલ બી મૂકી દઈએ. જ્યાં સુધી આનો વઘાર થઈ જશે ત્યાં સુધી તેલ બી સરસ ગરમ થઈ જશે. હવે વઘારની પ્રોસેસ ચાલુ કરીએ. 8 થી 10 મીઠા લીમડાના પાન છે, રાઈ છે, હિંગ છે, એક મીડિયમ સાઈઝનું ટમેટું છે જે આપણે નાના પીસમાં કટ કરીને રાખેલું છે. આજે આપણે મસાલો તૈયાર કર્યો છે એમાં પણ થોડું પાણી ઉમેરી દઈશું, જેનાથી વઘાર બળે નહીં. આપણે હવે આમાં વઘાર માટે તેલ ઉમેરીશું. બે થી 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું એમાં. આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ ઉમેરીશું, થોડું જીરું ઉમેરીશું. રાઈ અને જીરું સરસ તતળી ગયું છે, પછી 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 8 થી 10 લીમડાના પાન ઉમેરીશું. એક ટામેટું કટ કરીને રાખેલું છે એ ઉમેરી દઈશું. ટામેટાની જગ્યાએ જો તમે ગળી દાળ ઢોકળી બનાવવા માંગતા હોય તો એમાં લીંબુનો રસ અને ગોળ પણ ઉમેરી શકો છો, પણ અમે અહીંયા તીખી દાળ ઢોકળી બનાવીએ છીએ એટલે એમાં ટામેટાનો યુઝ કર્યો છે. જ્યાં સુધી આપણે વઘાર કરીશું ત્યાં સુધી અહીંયા તેલ પણ સરસ આવી ગયું છે. પછી આપણે ઢોકળીને તળવાની પ્રોસેસ ચાલુ કરીશું. હવે ટામેટું સોફ્ટ થઈ ગયું છે એટલે આપણે આ જે મસાલો તૈયાર કરીને રાખેલો છે તે ઉમેરી દઈશું. તમે જોઈ શકો ફ્રેન્ડ, મસાલો સરસ ચડી ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે મસાલામાંથી. તો હવે આપણે એમાં દાળ ઉમેરી દઈશું.
કુકરમાં થોડું પાણી નાખી હલાવી અને આપણે આમાં રેડી દઈશું. હવે જ્યાં સુધી દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે ઢોકળી માટેની પ્રોસેસ ચાલુ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણું એક બાજુ મૂકેલું તેલ બી તૈયાર થઈ ગયું છે, ગરમ સરસ થઈ ગયું છે. હવે જે આપણે લોટ બાંધેલો હતો મસાલા વાળો, એમાંથી આટલી સાઈઝના લુવા તૈયાર કરી લઈએ. જો ફ્રેન્ડ્સ, એટલા લોટમાંથી આપણે આટલા 4 લુવા બન્યા છે અને તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે. એટલે હવે આપણે એને ઢોકળી બનાવવાની પ્રોસેસ કરીએ. સરસ પતલી એવી રોટલી તૈયાર કરી દઈશું આપણે વણીને. એટલી સરસ પતલી એવી રોટલી વણી લેવાની. હવે એને આપણે સ્ક્વેર શેપમાં કાપી લઈશું. આ રીતના પીસમાં આપણે એને કટ કરી લઈશું. પછી એમાં આપણે તેલમાં એડ કરી લઈશું. આ રીતે તેલમાં એડ કરી લઈશું. તેલ આપણું સરસ થઈ ગયું છે એટલે તરત જ ઢોકળી ઉપર આવી જશે. આપણી ઢોકળી આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે સીધા એને જે બાજુમાં દાળ ઉકળે છે ને એમાં જ ઉમેરી લઈશું. એટલે એ પણ દાળની જોડે આપણે એમાં ઉમેરી દીધી છે દાળ. ઢોકળીને એવી રીતે સરસ બધી જ વણી ફ્રાય કરી અને આમાં ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, જો બધી ઢોકળી આપણે રીતે ઉમેરી દીધી છે તળીને. હવે તમે કેવી કન્સિસ્ટન્સી રાખવી છે તમારે થિકનેસ દાળની, એ પ્રમાણે આમાં પાણી પણ ઉમેરી શકો. હવે આપણે આને એકદમ સરસ દાળ ઢોકળી ચડી ગઈ છે. તળીને રાખેલી છે એટલે બહુ ચડવા દેવાની જરૂર નથી. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. પહેલા ગેસ બંધ કરી દઈએ. હવે આને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો આપણી દાળ ઢોકળી તૈયાર છે. એને કોથમીરથી ગાર્નિશિંગ કરીશું. જો તમે ગોળીઓ ખાતા હોય ને તો આમાં ખાંડ કે ગોળ પણ ઉમેરી શકો છો. આપણી દાળ ઢોકળી બનીને તૈયાર છે. કેવી સરસ લાગી રહી છે. જો તમે આને ભાત જોડે પણ ખાઈ શકો છો. ઘણા લોકો એમને પણ ખાય છે અને ભાત જોડે પણ ખાય છે. તમે મારી આ રેસીપી જરૂર એકવાર ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે તમને કેવી લાગી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો અને કોમેન્ટ કરીને સજેશન પણ આપજો કે તમને કેવી લાગી.